આર્થિક રાજધાની કહેવાતા સુરત શહેરની પાસ સ્થિત આરટીઓ કચેરીમાં છેલ્લા 13 દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટની કામગીરી સદંતર ઠપ થતાં લોકોને ભારે જહેમત ઉઠાવવાની નોબત આવી છે। સમગ્ર રાજ્યમાં સર્વર ડાઉન થયાની બૂમબરાડા વચ્ચે સુરત આરટીઓમાં કામગીરી ઠપ છે। રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં આરટીઓના રેઠિયાળ વહીવટને કારણે છેલ્લા 13 દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટની કામગીરી સદંતર ઠપ થઈ ચૂકી છે। નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સર્વર ડાઉન હોવાનું કારણ આગળ ધરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે બીજી તરફ નવસારી અને બારડોલીમાં પણ આ જ પ્રકારની સમસ્યા હોવા છતાં તેના વહીવટી તંત્રને મેન્યુઅલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરીને કાર્યવાહી ચાલુ રાખતા સુરતના આરટીઓ તંત્રની બેફિકરાઈ છતી થઈ ગઈ છે। શહેરના પાલ ખાતે આવેલી આરટીઓ કચેરીમાં અધિકારીઓની બેફિકરાઈને કારણે સેંકડો લોકોની હાલત કફોડી થઈ છે। આરટીઓના અધિકારીઓએ છેલ્લા 13 દિવસથી સર્વર ડાઉન હોવાનું કારણ આગળ ધરી રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી માંડી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી પણ પૂર્ણ વિરામ મૂકી દીધું છે। આ સ્થિતિમાં રોજ સેંકડોની સંખ્યામાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા શહેરીજનો કાળઝાળ ગરમીમાં ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓથી માંડીને એનઆરઆઈ નાગરિકોમાં પણ છેલ્લા 13 દિવસથી આરટીઓની મનસ્વી કામગીરીને કારણે રોષ જોવા મળી રહ્યો છે। આરટીઓ તંત્ર દ્વારા આ સમસ્યા અંગે ધરાર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ સર્વર ડાઉન હોવાની સમસ્યાને નામે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં અખાડા કરનાર વહીવટી તંત્રએ સમસ્યાનું સમાધાન શોધવામાં કોઈ રસ ન હોય તેવું વલણ અખત્યાર કર્યું છે। આ જ પ્રશ્ન બારડોલી અને નવસારીમાં પણ હોવા છતાં ત્યાં મેન્યુઅલ કામગીરી હાથ ધરવામાં આવી છે। રજીસ્ટ્રેશન માટેનું સર્વર બંધ હોવાને કારણે બારડોલી અને નવસારીમાં મેન્યુઅલ રજીસ્ટ્રેશન કરી ટ્રેક પર નિર્ધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવી રહી છે। બીજી તરફ સુરતમાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેક પર કેમેરાથી માંડીને સેન્સર ચાલુ હોવાને કારણે સુરત આરટીઓ પણ ધારે તો આ પ્રકારની કામગીરી કરી શકે તેમ છે, છતાં સર્વર ડાઉન હોવાને કારણની આડમાં તેમણે જાણે પેન ડાઉન સ્ટ્રાઇક કરી દીધી હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। મારું નામ કે પંચાલ, મોટર વાહન નિરીક્ષક આરટીઓ સુરત। ટેકનિકલ ખામી સર્જાતા કેટલા દિવસથી ટેસ્ટ ડ્રાઇવ બંધ હતો અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું? છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે। જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે।